અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં વિકાસનો કામો જાણે કે લોકો માટે નિરાશ નોતરી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ। નગરપાલિકા કચેરીથી શરૂ કરીને સરકારી પશુ દવાખાના થઈ ચોટા નાકા સુધીના મુખ્ય માર્ગ પર છેલ્લા 15 દિવસથી ગટર લાઇનનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે। સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ તંત્ર દ્વારા આખો રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે, પરંતુ કામ પૂરું કરવાની દિશામાં કોઈ ગંભીરતા દેખાતી નથી, જેના કારણે રોજિંદી અવરજવર કરતા વાહન ચાલકો, વૃદ્ધો, બાળકો અને દર્દીઓનો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। વેપારીઓનો ધંધો પણ આ ખોદકામને કારણે ઠપ થઈ ગયો છે, પરંતુ સૌથી ગંભીર ચિંતા એમ્બ્યુલન્સ અને અગ્નિશામક દળ જેવા ઇમરજન્સી વાહનોની છે, જેમને પસાર થવા માટે કોઈ માર્ગ બચ્યો નથી અને આ સ્થિતિ કોઈ મોટી દુર્ઘટનાને ખુલ્લું આમંત્રણ આપી રહી છે। લોકોમાં ભારે રોષ છે અને તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે જો કામ મંજૂર થયેલું છે તો નગરપાલિકા જવાબદાર અધિકારીઓ કોન્ટ્રાક્ટરો પર સમય મર્યાદામાં કામ પૂરું કરવા દબાણ કેમ નથી કરતા અને શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના ઘટે તેની રાહ જોઈ રહ્યું છે। હાલ તો રહીશો એવી માંગ કરી રહ્યા છે કે સત્તાધારી પક્ષના પ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર તાત્કાલિક હસ્તક્ષેપ કરી યુદ્ધના ધોરણે કામ પૂર્ણ કરાવે, નહીંતર આવનારા દિવસોમાં સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડશે તે નક્કી છે।